નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો આરટીઈ એક્ટ 2009 મુજબ બાળકોને મફતમાં શિક્ષણ મળી શકે છે? આજના વિડીયોમાં આપણે જાણીશું કે આરટીઈ એક્ટ શું છે, કોને કોને તેનો લાભ મળી શકે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. આરટીઈ એક્ટ 2009 અંતર્ગત નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશ આપી ધોરણ 1 થી 8 ખાનગી શાળામાં મફત શિક્ષણ આપવામાં આવે છે. આરટીઈમાં કુલ 13 કેટેગરી મુજબ અગ્રતાક્રમ આપવામાં આવ્યા છે. તો ચાલો જોઈએ આ 13 કેટેગરી કઈ કઈ છે. અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાળગૃહના બાળકો, બાળમજૂર અથવા સ્થળાંતરિત મજૂરના બાળકો, મંદ બુદ્ધિ અને સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, એઆરટીની સારવાર લેતા બાળકો, ફરજ દરમિયાન શહીદ થયેલના બાળકો, સંતાનમાં એકમાત્ર દીકરી જ હોય તેવી દીકરી. ત્યારબાદ 9મી કેટેગરી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો. ઉપરની એકેય કેટેગરીમાં જો બાળક ન આવતું હોય પણ 2 વર્ષ આંગણવાડીમાં અભ્યાસ કર્યો હોય તો તેવું બાળક આરટીઈમાં ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરીના બીપીએલ કુટુંબના બાળકો, SC/ST કાસ્ટના બાળકો, ઓબીસી પ્લસ NT/DNT જનરલ કેટેગરી અથવા બિન અનામત વર્ગના બાળકો. આટલી કેટેગરીના બાળકો આ આરટીઈમાં ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ જોઈએ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો ફોર્મ ભરતી વખતે બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, બાળકનો જન્મનો દાખલો, બાળક, માતા અને પિતાનું આધાર કાર્ડ, સરનામાનો પુરાવો, તેમાં આધાર કાર્ડ, વીજળી બિલ, પાસપોર્ટ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ કે રજિસ્ટર્ડ ભાડા કરાર, આમાંથી કોઈ પણ એક દાખલો હશે સરનામાના પુરાવામાં ચાલશે. ત્યારબાદ પિતાની આવકનો દાખલો, જો ગામડામાં રહેતા હોય તો 1,20,000ની આવકનો અને જો શહેરમાં રહેતા હોય તો 1,50,000 સુધીનો દાખલો જોઈશે. બેંક પાસબુક બાળક, પિતા અથવા તો માતાની હોવી જોઈએ. આંગણવાડી પ્રમાણપત્ર, પાન કાર્ડ જો હોય તો, અને સેલ્ફ ડિક્લેરેશન, પિતા અથવા માતાની સહી. તો કુલ આટલા ડોક્યુમેન્ટની ફોર્મ ભરતી વખતે આપણને જરૂર પડશે. આંગણવાડી છોડ્યાનું પ્રમાણપત્ર આ મુજબનું રહેશે. આંગણવાડી કાર્યકર દ્વારા આ પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પણ તમારે અંદર જોડવાનું છે. તો મિત્રો, જો તમે તમારા બાળકને ખાનગી શાળામાં ભણાવવા માંગતા હોય અને આ કેટેગરીમાં આવતા હોય તો અવશ્ય ફોર્મ ભરી દેવું. ધન્યવાદ.